ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ, મનનથી કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. લગ્ન જીવન, કુટુંબ, પરિવારની શ્રેણીમાં એ જ વચનના અનુસંધાનમાં આગળ વધવાનું ચાલુ જ રાખીએ. અને ખાસ કરીને ગઈકાલે જે ઉત્પત્તિ 2 અને 18મું વચન જોયું એ પણ આપણે ચાલુ રાખીએ. અને ત્યાં લખવામાં આવ્યું છે, ઉત્પત્તિ 2 ને 18માં, અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. આપણે માણસો આપણા લાભનું અને ભાગનું લઈને બીજું બધું નકામું ગણી પડતું મૂકીએ છીએ. અને યહોવા દેવે કહ્યું કે, અહીં દેવ પોતે અને દેવની કહેલી વાત વચન છે જે અધિકૃત છે કે યહોવા દેવે કહ્યું, કોઈ માણસે નહીં. જે આપણને ગમે છે તે લેવા કરતાં દેવે કહ્યું. દેવે શું કહ્યું? જે આપણને જોઈએ છે, જે આપણને ગમે છે અને લઈએ છીએ, તે માણસ એકલો રહે તે સારું નથી. એટલે એમ કરીને કે કહીને કે લખીને કે બતાવીને માણસ પોતે પોતાની નબળાઈને પણ છતી અથવા સાબિત કરે છે કે માણસ એકલો રહે તે સારું નથી. પણ તે ન કેવળ પોતાના માટે, କିନ୍ତୁ બીજા ઘણાઈને માટે, અને ખાસ કરીને સ્ત્રી પાત્રોને માટે જોખમી છે. કેમ? એકલો રહે તો જાત જાતના પરીક્ષણો આવે છે, પાપ તરફ લઈ જાય છે, અને જે ઘણાય દુષ્કૃત્યો કરાવે છે. બીજી બાબત, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. ઈશ્વર બધું જાણે છે કે કોને કેવું જોઈશે, કોણ ક્યાં બંધ બેસતું આવશે, કોણ કોના કંટ્રોલમાં રહેશે કે રાખશે, કોણ ક્યાં સીધું કે સખણું રહેશે. અને તેથી દેવે સ્પષ્ટ કહ્યું છે કે હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અહીંયા બહુ ધ્યાન આપો. જો ધ્યાન આપો તો જે ક્રમ આપવામાં આવ્યો છે એ ક્રમ પણ બહુ જ અગત્યનો છે. જો આપણે માણસો કૌટુંબિક જીવનમાં આ આપેલ ક્રમને પણ સમજીએ તથા અપનાવીએ તો પણ ઘણું. હું એટલે પરમેશ્વર, તેને એટલે પતિ, અને સહાયકારી એટલે પત્ની. જ્યાં પતિને યોગ્ય પરમેશ્વરની સૃજાવેલ પત્નીનું શિર તેનો પતિ હોય, અને પતિ પત્ની એટલે કે ઘર, કુટુંબ, પરિવારનો શિરપતિ અથવા તો પરિવારના શિરપતિ પરમેશ્વર હોય, ત્યાં કશું ઘટે નહીં. અહીં બીજી પણ એક ઝીણી ખૂબ અગત્યની વાત તરફ આપનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. જે પરમેશ્વરે કહ્યું છે તે એ કે હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. આશા રાખું છું કે જે હું કહેવા માંગુ છું તે આપ સર્વ સમજી જ ગયા હશો. એક કરતાં વધારે કે અનેક નહીં. માણસોની અહીં તહીં
મોં મારતા ફરવાની કુટેવ અને બદદાનત પણ કૌટુંબિક જીવનમાં અસંતોષ, લડાઈ, ઝઘડા લાવી ભંગાણ કરાવે છે. અને તેથી દેવના વચનમાં રહેલ અને દેવે કહેલ એક વાત, વચન આ પણ માણસોને માટે બહુ જ જરૂરી અને અગત્યના છે. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપની કહેલ એક વાત અને વચન અમુ માણસોને માટે લાભપ્રદ છે, સુધારા વધારા માટે જરૂરી છે, જે અમને ચોક્કસ દિશામાં માર્ગમાં ચાલવા અને વર્તવા માર્ગદર્શન પૂરું પાડે છે, જે અમારા માટે અજવાળું પાથરનાર પ્રકાશરૂપ છે. અને તેથી તેના પ્રકાશમાં જ આગળ વધવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.